વાપીના તપોવન વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા મહિલા એડવોકેટ સોનલબેન ધર્મેશભાઈ રાજપૂતના 21 વર્ષીય એકના એક આશાસ્પદ પુત્ર ક્રિશ રાજપૂતનું રવિવારે વહેલી સવારે દમણમાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કમકમાટીભરી મોત નીપજ્યું છે, જેના પગલે સમગ્ર વાપી અને વલસાડ પંથકના વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી રહી છે. મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો ક્રિશ ગત તારીખ 4/1/2026ના રોજ વહેલી સવારે 3 વાગ્યાના સુમારે પોતાની મારુતિ સિયાસ કાર લઈને વાપીથી દમણ તરફ જઈ રહ્યા હતા. ત્યારે નાની દમણના ખારીવાડ રોડ પર ઘોડાના તબેલા નજીક સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે અને બેફામ રીતે ધસી આવેલી સ્કોર્પિયો કારના ચાલકે રમેશ પટેલે ક્રિશની કારને સામેથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના કચ્ચર ઘાણ વળી ગયા હતા અને ઘટનાસ્થળે જ ક્રિશનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલ તો સમગ્ર મામલે દમણ પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી ઇજાગ્રસ્ત આરોપીને પોલીસ જાપ્તા હેઠળ વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે.